आज अपनी संस्कृति प्रकार करे से कोई वीर वीरांगनाओ जानो केवा वीर वीरांगनाओ जे આગળના સમયમાં થઈ ગયા ભારત માતાના સપૂતો જે થઈ ગયા જેમને સંસ્કૃતિની રક્ષા કરી એમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે આપણે પણ આપણી સંસ્કૃતિની રક્ષા કરીએ. વાતો કરવાથી સંસ્કૃતિની રક્ષા થશે
નહીં સંસ્કૃતિની રક્ષા કરવી હોય તો આપણને મળેલો દૈવિક ગુણોનો જે વારસો છે, દેવોને દેવી દેવતાઓની અંદર રહેલા જે ગુણો છે, આ ગુણોનું આચરણ કરીએ ને અને ત્યારે આપણે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરી શકીશું. આ સપૂતોએ આપણી સંસ્કૃતિની રક્ષણ કરી હતી. આજે એ સંસ્કૃતિને આજ આપણે ભૂલ્યા છીએ ત્યારે સંસ્કૃતિ કરુણ હૃદયે આજ પોકાર કરે છે અને એ સંસ્કૃતિને સળગાવવા માટે થઈ અને મહાપાત્ર આજ નિરંતર આપણને સૌને એ રસ્તો બતાવી રહ્યા છે કે આ રસ્તે ચાલો અને આપણી વૈદિક સંસ્કૃતિને ફરીથી સજીવ કરીએ, ફરીથી એને જાગૃત કરીએ, ફરીથી એને સળગાવીએ. આ સંસ્કૃતિ જે આપણા ઋષિ મુનિઓએ આપણને આપી, આજે સંસ્કૃતિ ભૂલાણી છે, એના ઋણમાંથી પણ આપણે મુક્ત બનવાનું છે. ત્યાર પછી આવે પ્રકૃતિ. ખરેખર એના તરફ આપણે બે ધ્યાન છીએ, પ્રકૃતિ તરફ. જેના થકી આપણું જીવન છે એને જ આપણે નષ્ટ કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે આપણે જ આપણા પગ ઉપર આજ કુવાડો મારી રહ્યા છે. પ્રકૃતિ છે તો બધું જ છે, પ્રકૃતિ નથી તો કંઈ નથી. એ પાણી હોય, વૃક્ષો હોય, સમુદ્ર હોય, પહાડ હોય, પછી વાતાવરણ હોય, આ પ્રકૃતિના ભાગો છે. આ તમામ ભાગોને આજ આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ અને એનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ. મહાપાત્ર કહે છે કે જો પ્રકૃતિ નષ્ટ થશે તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તમને એમાં શું ફેર પડે? વૃક્ષને કાપી નાખે ફેર પડે. એક માણસ આ જે ઓક્સિજન આપણે પ્રાણવાયુ લઈએ છીએ, એ પ્રાણવાયુ કોણ આપે? પ્રકૃતિ આપે છે, વૃક્ષો આપે છે. આપણને પાણી, એના વગર આપણું જીવન શક્ય છે, કોણ આપે છે? નદી આપે છે. આજે બધાને આપણે પ્રદૂષિત કર્યા છે. વાતાવરણ જેમાં પ્રદૂષણ કરી તે વાતાવરણને પણ આપણે દૂષિત કર્યું છે અને એનું પરિણામ આજે આપણે સૌ ભોગવી રહ્યા છીએ. માટે એ પ્રકૃતિને સંગારીએ, એ પ્રકૃતિને જીવંત કરીએ, ફરીથી એને સજીવન કરીએ. આ પ્રકૃતિને સંગારશું ને તો જ આપણે સુખી રહી શકશું, તો જ આપણે સુખી થઈ શકશું. તો આ રીતે પ્રકૃતિનું જતન કરી અને એના રોગમાંથી આપણે મુક્ત બનીએ. ત્યાર પછી છે ગાય માતા, એ પણ આજ દુખી છે. એક ગાય માતા બોલે છે દીકરી આવીને, પણ એ ગાય વેદના સ્વયં પોતે ગાય હોય અને ગાય આવીને આપણી સમક્ષ વેદના કહે છે. જોવો તો ખરા શું છે ગાય માતાની વેદના. ગોપીબેન આપને કહે છે ગાય માતાની વેદના. જય મા વિશ્વંભરી. કે જાણે નાખે ઉગાડતા પાણી માં ઊંચી નાખું તાણી, નાખે ઉગાડતા પાણી માં ઊંચી નાખું તાણી. હવે મારી સાંભળો ને તમે એવા વિશ્વના રે માડી. હવે એવી સાંભળો ને મારી તમે વિશ્વના રે માડી. માં ગોકુળ પણ મેળી દીધું, ગામડું પણ છોડી દીધું. અરે શેરની શેરીએ ગલીએ રખડું છું, ભટકું છું, હેઠવાડાની હેઠને ચાટું છું, તોય કાંઈ વાંધો નહીં. પણ માં હવે નથી રહેવાતું. કારણ કે જેને માટે મેં મારા પંડના જાયા ભૂખ્યા રાખ્યા, જેને મેં મીઠા દૂધડા પાયા, એ જ પાંચ માટીના પૂતળા આજે મને પાટાના મારે છે. માં યુગ બદલાણો એ તો ખબર હતી, પણ એ યુગની સાથે આ માનવી પણ બદલાય છે ને એ ખબર નહોતી. કારણ કે જે મને બચાવવા માટે મરતો હતો એ આજે મને મારવા મથે છે. માં તે ઓલા કાનોડાના હજાર નામ રાખ્યા છે ને, એની સાથે જો આ મહાપાત્ર જેવા હજાર વીરને આ પૃથ્વી પર મોકલ્યા હોત ને તો મારે કિસ્સો તાણીને નાખવી પડે. કારણ કે માં એક જ વીર રહ્યો છે જેને મને માં તો કીધી, પણ મારું સ્થાન શું હોય ને આ જગતને સાબિત કરીને બતાવી દીધું. અને માં તારા ધામમાં એવું તે વૈકુંઠ ધામ બનાવ્યું છે ને કે જ્યાં અમને અમારા ગોકુળ અને વનરાવનની યાદ આવે છે. અને આમાં જ્યારે મહાપાત્ર અમને મારા નામ લઈને બોલાવે છે, અમને પ્રેમથી પંપાડે છે, અમારું જતન કરે છે ને, ત્યારે એવું લાગે છે કે આ વીરના વેશમાં અમારો કનૈયો આ કળિયુગમાં અમારું જતન કરવા આવ્યો છે. કારણ કે ધામ રાવણાની ગાયો વરસોયું લાગે
જેમની પાસે આવા અનુભવી માર્ગદર્શક હોય, જેમની અંદર ખમારી નીકળતી હોય, જેની અંદર સુરવીરતા છલકાતી હોય, અને એવી છત્રછાયામાં જે બેઠા હોય, એમનો જે મા પરિવાર હોય એ કેવો હોય, જે મા પરિવાર કેવો હોય, આવી સરસ મજાની આપણે વાત કરશે જય ભાઈ ઓમ ભાઈ। विश्वंभर हम अपने आप पर गर्व करते हैं, विश्व को एक करने का कार्य करते हैं, मौत से पीछे नहीं झुकते हम माँ परिवार, मरने से कभी नहीं डरते हम माँ परिवार, हम लाश नहीं शेर की दहाड़ है, हम खड़े हो जाए तो पहाड़ है हम। माँ विश्वंभर है, माँ पात्र का हाथ हम सब पर, तभी तो दुनिया की शान है माँ परिवार। किसी के पास सब कुछ है तो जलती है दुनिया, किसी के पास कुछ नहीं है तो हंसती है दुनिया, लेकिन मेरे पास मेरी माँ विश्वंभरी है, माँ पात्र है, तभी तो तरसती है दुनिया। भटका हुआ था मन, मिल गया महापात्र का संग, जीवन में आ गया नया रंग, भाग्य बहुत प्रबल हो तभी तो माँ विश्वंभरी से मुलाकात होती है। हर किसी के नसीब में ऐसी कहाँ बात होती है, जिसने भी पकड़ लिया एक बार मेरी माँ का दामन, तभी तो दुनिया की सारी खुशियाँ उसके कदमों पे गुलाम होती है। ना छुरी रखता हूँ ना पिस्तौल रखता हूँ, माँ का बेटा हूँ, दिल में जिगोर रखता हूँ, इरादों में तेज धार रखता हूँ, इसलिए तो हमेशा अकेला ही निकलता हूँ। आरती और पूजा तो माँ परिवार के घर घर की कहानी है, तभी तो दुनिया माँ परिवार की दीवानी है। अरे मिट गए माँ परिवार को मिटाने वाले, क्योंकि भक्ति में शक्ति माँ परिवार की जवानी है। रणभूमि में तेज तलवार है माँ परिवार, पता नहीं कितनों की जान है माँ परिवार, सच्चे प्यार पर कुर्बान है माँ परिवार, दुश्मनों की ये तूफान है माँ परिवार। यारी गए तो यारों के यार है हम, तभी तो दुनिया कहती है मुझे कुछ सुनाई नहीं दिया, क्या आप लोग हमारा साथ दोगे? परिवार हो तो माँ परिवार, परिवार हो तो माँ परिवार। जय माँ विश्वंभरी। આ તાકાત છે મહાપાત્રની, આ શક્તિ છે મહાપાત્રની। હરણ જંગલમાં હરણ જાતું હોય, જંગલમાં હરણ જાતું હોય, અને એની પાસે સિંહ હરણ એમ કહી દે કે તું જા, હું તારી પાસે જોઉં છું, અને ઈ હરણ જાતું હોય પાછળ હાવડ હેલોતો હોય, હા તાલાબમાં હાવડ આવતો હોય, તો કોઈ બીજા પ્રાણીની તાકાતથી કોઈ સિંહ હરણ સામે જોઈ શકે હોય, નહીંતર હરણને પકડીને ફેંકી દે, ઈ હરણ સામે પણ ન જોઈ શકે, કારણ એની પાછળ હાવડ આવ્યો હોય સાહેબ, એની પાછળ અનુભવી માર્ગદર્શક હોય, જેની પાછળ મા શક્તિ હોય, અને એનો કાનુડા જાણે નીકળે, એમાં કુમારી હોય, એમાં સુરવીરતા હોય। એ સત્યોના આ કુમારી મહાપા એટલે હું આપણે સુરવીરતા એટલે હું માનતા કોક નિર્દોષ ને બે થપ્પડ મારી આવે, ગામમાં પડતારા કરી આવે, ગળગોળ નાખી પીને, હે આને આપણે સુરવીર કે ફલાણા ભાઈ ઓ કેવું પડે હો, આ સુરવીર ન કહેવાય, આ કાયર કહેવાય। સંસ્કૃતિની રક્ષા કાજે જે મરી મીઠે અને ખરા સમયે ખુમારી પ્રગટાવે, આનું નામ સુરવીર કહેવાય, આને સુરવીર કહેવાય, પેલા તો કાયર કહેવાય। હે કોઈને મારીને આવવી સુરવીરતા નથી, ખરા સમયે ખુમારી પ્રગટવી જોઈએ। આ જરૂર છે ખુમારીની, આ જરૂર છે આ સુરવીરતાની। હવે સરસ મજાનો અભોજી નિહાળીએ, ગરબો નાનો ઘૂમતો જાય, ગરબો गगन मा घूमतो
માનો ગરબો ગગનમાં ઘૂમતો જાય. રાબડાયો વિશ્વંભરી માને ધામે સોહાયો. હે ઘૂમતો ઘૂમતો રાબડાયો વિશ્વંભરી માન ધામે સોહાયો. ગરબો ધામે રે જાયો મહાપાત્ર એ ફૂલડે વધાયો. હે હે ગગનથી ગરબો ધામે રે જાયો મહાપાત્ર એ ફૂલડે વધાયો. આટલો ગરબો કે જગતમાં ઘૂમતો હોય રાબડાથી પહોંચે ગગનમાં ઘૂમતો ગરબો કયો? સ્વયં આપણે આ ગરબો રાબડા ઉડી જાય. કોણ લઈ જાય? આપણા કુળદેવી લઈ જાય છે. મારા ધામ સુધી આપણે કોણ પહોંચાડે? આપણા કુળદેવી પહોંચાડે. હે દીકરા કે મારા કુળની અંદર જન્મ લીધો ને તો મેં પણ જેની આરાધના કરી છે એ વિશ્વ વિધાતામાં વિશ્વંભરનું જે ધામ છે ત્યાં હાલ તને ત્યાંથી સત્યનો રાહ મળશે તો મહાશક્તિને ઓળખી શકે. મહાશક્તિને મા કુળદેવીની કૃપા થાય ત્યારે મા વિશ્વંભરી ધામ સુધી પહોંચાય અને ત્યાં પહોંચ્યા પછી એ મહાપાત્ર દ્વારા જ્યારે માર્ગદર્શન મળે, વિચારધારા મળે અને એ વિચારધારાનું આચરણ કરે ને ત્યારે એ ગગનમાં ઘૂમે. એટલે જન્મ જન્માંતરના ફેરામાંથી પણ મુક્તિ મેળવી શકે. પણ આ બધું ક્યારે ખબર છે? આપણે બીમાર પડીએ ડોક્ટર પાસે જાય. સારામાં સારા ડોક્ટર હોય આમ જપાસ ને કહી દે આ બીમારી છે. આવા ડોક્ટર પાસે જાય, આપણા નિદાન કરે, એ પ્રમાણે દવા આપે અને આ દવાને આપણી ઘરે લઈ આવીએ. આપણા ઘરમાં તે ખાલી જગ્યા હોય રાખી દઈએ, હવાના જોડે રાખીએ, બીમારી જાય
ગમે એવા ડોક્ટર પછી ડોક્ટર નો આ ડોક્ટર કોઈ ગયા કાઈ પણ ફેર ક્યાંથી પડે જે દવા લીધી છે મૂકવાની નથી પીવાની છે દવા પીએ તો દર્દ જાય જમીએ તો ભૂખ મટે વસન આમે જોયા રાખો તો ભૂખ ન મટે મોઢમ લાડવા લખાય આ મહાપાત્ર દ્વારા અનમોલ વિચારો મળ્યા છે આ વિચારોને લાવીને ધર્મમાં નથી બોલા જીવનમાં ઉતારવાનો છે તો ફાયદો થશે તો ભવના તરફ ગાયબ થઈ જશે બાકી તો પીસાવો જ છે ઘંટલા મોડા દાણા પીસે કે પેલા ગામની અંદર પેલા ઘંટલા હતા એ ઘંટલાની અંદર એ તેલ જે હોય દાણા નાખે ઘંટલો ચલાવતા હોય પ્રતિ બાજુ શું આવે એમાં લોટ આવે છે અને આ દ્રશ્ય એક વખત બજારમાં કબીરદાસ જોઈ ગયા અને આંખમાંથી આંસુ આવી ગયા અને આંસુ चलती जाती देखते दिया कबीरा रोड दो पाटन के बीच में बाकी बचा न कोई आप देख कौन એટલે ऊपर पर आकाश से नीचे ऊपर धरा से धरती से એમાં જે બીજ નખાય છે શક્તિ સ્વરૂપ દ્વારા જે બીજ નખાય છે દાણા એ દાણા એ જીવ છે પૃથ્વી ઉપર આવે છે અને પછી ભરે છે તો શું થઈ જાય છે લોટ થઈ જાય આસુ આવ જેટલા આવે બધાનો લોટ પછી બીજી ક્ષણે એક ઘંટલો ચલાવનારી સ્ત્રી એ કોણને ઉચકાવે છે અને કબીરદાસ અડધી ગુજરાતી અને હિન્દી ભાષામાં બોલે છે जो भागा भागा फिरा उनका आटा हो लिया आधार एक का आखा आखा हो કેટલામાં બધાનો લોટ કાપો વચ્ચે ખીલો હોય ને એની આજુબાજુમાં રહી જાય ને એનો લોટ થાય આધા જેની પાસે આવો મોટો આધાર હોય એનો લોટ થાય નહીં આખા આખા જ રહી જાય પણ ક્યારે આધારની પાસે તો બાકી આમ ભાગા ભીડા તો આધા હો જાય ભાગો આપીલા નથી આધાર લીધો આ આધાર શું કામ જન્મ બદલે માતા પિતા બદલે જન્મ બદલે દેશ બદલે વેશ બદલે ભાષા બદલે અરે નાગપુર મેળી પણ બદલી જાય પણ આપણા જીવનની અંદર એક ન બદલે હે જન્મ બદલે ત્યારે બધું બદલે પણ એક ન બદલે અને કોણ ન બદલે તો વિશ્વના વિશ્વભરી માં ન બદલે એનું સ્થાન એ અવિચલ છે અને જેનું સ્થાન અવિચલ હોય એ જ મોક્ષ અપાવી શકે બાકી કોઈ તાકાત નથી મોક્ષ અપાવવું એનું અવિચલ સ્થાન છે આપણા જીવનમાં બાકી બધા ખુશી જશે આ આધાર આપણે મહાપાત્ર દ્વારા મળ્યો છે હવે સરસ મજાની વાત આપણે કરશું જયના બેન જૈનમાં વિશ્વભરી સમય નથી માણસને ઘરથી મંદિર જવાનો અને ઈરાદો છે સ્મશાનથી સ્વર્ગમાં જવાનો એટલે જ માયા મને આપ્યો છે રસ્તો ઘરને જ મંદિર બનાવવાનો ઘરને જ મંદિર બનાવવાનો ઘરને જ મંદિર બનાવવાનો માં મને એવી વિચાર આપે છે કે રોગ થાય તો કર્મનો દુઃખ હોય તે હળવું થઈ જાય અત્યાર સુધી આપણી પાસે અણસમજ હતી હવે માયા આપણને સમજણ આપી છે કે અંધશ્રદ્ધામાં ન ફસાવું જ્યારે સિંહણનું સંતાન હોય છે તે સિંહણની પ્રવૃત્તિ કરતું નથી પશુઓ છતાં તે ઘર ખાતું નથી તો આપણે તો મારા દીકરા કે દીકરીઓ છીએ શા માટે અંધશ્રદ્ધામાં ફસાઈએ જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે દેવ કે દેવીઓ ચપટી મારીને ચમત્કાર કરતા નથી તે ઔષધિનો ઉપયોગ કરે છે કૃષ્ણ રણછોડવાળા ત્યારે તે રાહ છોડીને ભાગ્યા પરંતુ તેને વિકરાળ સ્વરૂપ ન બતાવ્યું તેવી જ રીતે રામ જ્યારે વનમાં જાય છે ત્યારે લક્ષ્મણને મૂંછા આવી જાય છે તે રામ હાથ ઊંચો કરીને ચમત્કાર નથી કરતા તે ઔષધિનો ઉપયોગ કરે છે દ્વાપર યુગમાં રામના સમયમાં રામની સાથે કોણ હતું વાનર સેનાઓ હતી ને ત્રેતા યુગમાં કૃષ્ણના સમયમાં કૃષ્ણની સાથે કોણ હતું ગોપીઓ અને ગોવાળો હતા ને તેવી જ રીતે માં વિશ્વભરીના સમયમાં ઘોર કળિયુગમાં મહાપાત્રની સાથે કોણ છે આપણો આવડો મોટો લાખોનો પરિવાર છે ગાંધીજીએ વગર હથિયારે આપણા દેશને આઝાદી અપાવી છે છત્રપતિ શિવાજીએ તલવારની ધારે હિન્દુ ધર્મને રાખ્યો છે તેમને સામે આવીને કુરતોઈ માએ પ્રૂફ અને પ્રમાણ આપ્યા છે રામનગર જૂનાગઢનો રાજા
તેને પણ કુળદેવી માએ પ્રૂફ અને પ્રમાણ આપ્યા છે. તો જ્યારે માં કુળદેવી આ પ્રૂફ અને પ્રમાણ આપે છે ને ત્યારે સામે આવીને દર્શન આપે છે. કુળદેવી માં ક્યારેય કોઈના શરીરમાં પ્રવેશ કરતા નથી. તો આપણે તો માના દીકરા કે દીકરીઓ છીએ, તેમને જેટલી વિકૃતિ વધારવી હોય તેટલી વધારે, પરંતુ માના દીકરા કે દીકરી કદી સંસ્કૃતિ સંભાળવાનું બંધ નહીં કરે. જે પ્લેનને પોતાના પ્લેટફોર્મ જોઈએ ને તેમ સાત્વિક આત્માને જન્મ લેવા માટે કર્મવાન માતા પિતા જોઈએ. એક વખત કોઈ ધનિક દીકરો સરસ મજાનું ગામની બહાર મહેલ બનાવે છે, મકાન બનાવે છે, અને તે પોતાની માતાને કહે છે કે માં, મેં તારી માટે ગામની બહાર મહેલ બનાવ્યો છે, સરસ મજાનું મકાન બનાવ્યું છે. ત્યારે માં જનતા તેનો સ્વીકાર નથી કરતી. તે કહે છે કે ના દીકરા, મારે ગામની બહાર એકલું નથી રહેવું, મારે તો ઘરમાં રહેવું છે, પરિવાર સાથે રહેવું છે. તો માં કુળદેવીની પણ એ જ ઈચ્છા છે. કુળદેવી ઘરના દેવી છે, સાત્વિક શક્તિ છે. સાત્વિક શક્તિ ઘરમાં આવશે તો ઘરમાંથી આસુરી વૃત્તિ આપોઆપ દૂર થઈ જશે. કુળદેવીમાં આપણી પાસે કશું જ માંગતા નથી. તેઓ તો ઈચ્છે છે કે મારું સંતાન સત્યના માર્ગ પર આગળ વધે. કુળદેવી મને આપણા પર અનેક ઉપકારો છે જેનું ઋણ આપણે કદી ચૂકવી શકીએ તેમ નથી. આજે તો કોઈ ધનિક દીકરો જન્મ આપનાર જનેતાને વૃદ્ધાશ્રમમાં અને કુળદેવીને મઠ મંદિરમાં રાખ્યા છે. પરિણામ શું આવ્યું? ઘરમાં આદિ વ્યાધિ અને ઉપાધિ ઘર કરી ગઈ છે. જનની જન્મ તે જાનવી છે જનાર્દનમ જનકર છે તારા પંચ દુર્લભમ. દુર્લભ ગણાતા પાંચ જકારમાં જનની અને જન્નત બંને છે કે જેની છાયા તો વડલા જેવી ભાવ તો નંદના સમા. દેવોનો ધામ જેવું હેલો જાય હિમાલય. મોત નારીઓ માંડે ને જમ જડાતા ખાય તો એ ચિંતા કરે છોરુની એને કેમ વિસર્ય કદી કાગડા. માં મને એક સમજાવે છે કે જો સારા વિચારોની સમજણ આવી જાય ને તો શાસ્ત્ર ભણવાની જરૂર નથી પડતી. ગીતા અને રામાયણ વાંચીને તેને બાજુમાં મૂકી નથી દેવાની. તેના ગુણો જીવનમાં ઉતારવાના છે. તે મુજબ જીવન જીવવાનું છે. અને જ્યારે સમય આવે ને ત્યારે જો તેમાં ખુમારી ન બતાવે ને તો તે મારા દીકરા કે દીકરી નહીં પરંતુ કાયર કહેવાય, કાયર. આપણે સુરવીર બનવું છે કે કાયર બનવું છે, શું બનવું છે તે આપણી જાતે નક્કી કરવાનું છે. જો સુરવીર બનશું તો પણ બનવું છે, કાયર બનશું તો પણ બનવું છે. આંખો ખુલે ત્યારે ઉઠ્યા કહેવાય અને દ્રષ્ટિ ખુલે ત્યારે જાગ્યા કહેવાય. સમગ્ર જગત તરફ દ્રષ્ટિ કરીએ ને તો સુખમય અને દુઃખમય બે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. તે બીજું કંઈ નથી પરંતુ કરેલા કર્મનું રહસ્ય છે. મનુષ્ય કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી નથી શકતો. દરેક મનુષ્યને કર્મ તો કરવું જ પડે છે અને તેનું ફળ પણ ભોગવવું જ પડે છે. ગીતાના વચન મુજબ કર્મ એ જ ધર્મ છે. જ્યારે ધર્મની હાનિ થાય છે ને ત્યારે અધર્મનો નાશ કરવા અને સત્ય ધર્મની સ્થાપના કરવામાં વિશ્વની વિશ્વભરીમાં સ્વયં આ પૃથ્વી લોક પર આવ્યા છે અને સત્ય ધર્મની સ્થાપના કરીને જ રહેશે. તો આપણે તેમાં સાથ સહકાર આપવાનો છે. ખંભે ખંભા મિલાવી માનું કાર્ય કરવાનું છે. મહાપાત્ર સુધી પહોંચવાનું છે. જ્યારે મહાપાત્ર સુધી પહોંચશું ને તો તે આપણને કુળદેવી માના દર્શન કરાવશે, કુળદેવી માં સુધી લઈ જશે. તો કાર્ય કેવી રીતે કરવાનું છે? ભાવથી કરવાનું છે, લાગણીથી કરવાનું છે. જીવનની દરેક અવસ્થા પર બે રસ્તા જોવા મળે છે. કયા રસ્તે જવું ને તે આપણા મન અને બુદ્ધિ પર નિર્ભર કરે છે. કર્મજ્ઞાનીના છૂટેલા ગ્રંથિ મોહ માયા વિકાર એવા મહાપાત્ર બન્યા અમને ઉતારે ભોળતાર. કહેવાય છે કે સત્કૃપા કે ગુરુકૃપા વિના આ જન્મો જન્માંતરની રૂઢિ મહા અજ્ઞાન રૂપી ગ્રંથિ છૂટતી નથી. જીવાત્મા મોક્ષની ઈચ્છા રાખતા હોય છે. તેને માટે તેને કોઈ સંતનો સહારો લેવો પડે છે. મોહરૂપી નિદ્રામાં ઘેરાયેલો માનવી કોઈ સારા વિચાર કરી શકતો નથી. મોહમાં આંધળો થતા અનેક પ્રકારના કર્મોને બાંધે છે અને જન્મના હેતુમાં ભટક્યા કરે છે. જ્યારે સામાન્ય માણસની ઘરે સંતાનની પ્રાપ્તિ થાય ને ત્યારે કુળદેવીમાં ઠાકો મળે તે પછી જ તેના ઘરમાં કુળનો દીવો પ્રગટ થાય છે. જ્યારે જન્મ મળે ત્યારે તે ઉપર માને વચન દઈને આવે છે કે તેને શું કરવાનું છે, શા માટે આવ્યો છે અને શું કરીને જશે. અને જેવો જન્મ મળે એવું આધ્યાત્મિક સુખને પામવાનું ધ્યેય પણ ભૂલી જાય છે. આ સંસારની મોહમાયા એવી છે કે ભવરમાંથી બહાર નીકળવા નથી દેતી.
જો ભોળમાંથી બહાર નીકળવું હોય તો સાચા માર્ગદર્શક જોઈએ, સાચા ગુરુ હોવા જોઈએ. તે મોહ માયા સંપત્તિ કે લાલચની વાતો કરે તેવા ન હોવા જોઈએ. તે તો સત્ય અને કર્મનો રસ્તો બતાવે તેવા હોવા જોઈએ. તો એટલે કે ઉપરી શક્તિ સુધી પહોંચેલા હોવા જોઈએ. જો આવા ગુરુ બને ને તો તેને ગુરુ બનાવાય, બાકી તો બધે ભટકવા જેવું જ છે. માની ભક્તિ વિના આ જિંદગી બની સુકામણી, સાથે સાચા માર્ગદર્શકનો સંગ ન મળે તો આ કાયા સુકામણી. આજે આપણે એટલા બધા અવભાગ્ય છીએ કે આપણને મા વિશ્વભરીનું સાનિધ્ય અને કર્મયોગી દેવ તત્વ એવા વિઠ્ઠલભાઈ જે મા પાત્રનું માર્ગદર્શન મળ્યું છે. ઉપરના 21 ગુણોનો ભંડાર પણ તેની પાસે છે. તેનું જ્ઞાનવાન, ગુણવાન, શીલવાન અને અનુભવસિદ્ધ મહાપાત્ર છે. આ કોઈ સામાન્ય પાત્રની વાત નથી, આ તો મહાપાત્ર દરેકના જીવનમાં સત્ય અને કર્મ સમજાવી ધર્મની સમજણ આપે છે. સમજણથી એવો પ્રકાશ પાત્ર છે કે દરેક વ્યક્તિ સત્ય અને કર્મ પકડી આધ્યાત્મિક માર્ગે ગતિ કરે છે. આ મહાપાત્રને દુનિયાના ઘોર અંધકારમાં સત્ય સ્વીકારનાર ક્રાંતિકારી વીર પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, જે વિશ્વમાં એક જ હોય છે. મહાપાત્રના સત્સંગથી ધર્મ અને કર્મ સમજતા મોહરૂપી તાળા તૂટી જાય છે. આવા મહાપાત્ર મળે તો જ તેને માર્ગદર્શક બનાવાય. બીજા શું કરે તે જોવું જરૂરી નથી, પરંતુ મારી ફરજ શું છે તે જોવું વધારે જરૂરી છે. જો બીજાના કહેવાથી આપણે પીછેહટ કરીશું ને તો તેમાં આપણો વિકાસ અટકી જશે. વિશ્વાસની મજબૂત સાંકળમાં જો એક પણ શંકાની કરી હશે ને તો સાંકળ તૂટતા વાર નહીં લાગે. જય માં વિશ્વભરી. સરસ વાત કરી. ભાવ આપણે ખેતરનો પાકવાની ને ડુંગળી લસણ લગાવ્યું હોય અને પુષ્કળ ડુંગળી લસણ થાય, આપણે ઘરે લઈ આવીએ પણ માર્કેટનો ભાવ ન હોય તો આપણે જોવું ગમે, ઘરમાં પડ્યું કે ન જોવું ગમે. શું કામ? ભાવ નથી જાય, પાણીના ભાવ માંગે છે. એક ડુંગળી લસણ ઘરમાં લઈ આવે, ભલે થોડું થયું હોય પણ એનો ભાવ હોય તો માર્કેટમાં એની કિંમત વધી જાય. આ કાર્ય કરીએ માં શક્તિ બધી આપણે ભાવ હોવો જોઈએ. ભાવ હોય તો એને ગમવો, ભાવ ન હોય તો એનો કોઈ અર્થ નથી. બીજી વાત, આપણી હારે કોણ છે ને એ મહત્વનું છે, આપણી સાથે કોણ છે એ મહત્વનું છે. બાકી ચોખા તો ચોખા જ હોય, પણ એ જો મગ ભેગા પડી જાય, ચોખા મગ ભેગા પડી જાય તો કુકરમાં ખીચડી બનીને રંધાય, કુકરમાં ખીચડી બનીને રંધાય અને એ જ ચોખા કંકુની સાથે ભળી જાય તો દેવોના કપાળ સુધી પહોંચી જાય. આ ચોખા તો શેતાન હતા, પણ થોડી હારે છે મહત્વનું છે. આપણે હવે કોણ છે જોઈએ તો અર્જુન મહાન રણ સંગ્રામની અંદર એના ધનુષથી બધા દુશ્મનો પકડતા હોય એનું કારણ શું? એની પાછળ કૃષ્ણ ભગવાન હતા. તો આપણી પાસે તો સાક્ષાત મહાપાત્ર આપણી હારે છે, જેની હારે પાસે એ આપણી હારે હોય તો પછી એટલું વિશેષ બીજું આપણી સાથે ભાગ્ય શું હોય? આ રમણીય તત્વના વિશે અને મહાપાત્રજીએ કુબેરનું સ્થાન અપાવ્યું અને ત્યારે આપણા પૂર્વજોએ શું બોલ્યું ખબર છે? મહાપાત્રએ કુબેરનું સ્થાન અપાવ્યું અને ત્યારે આપણા પૂર્વજોએ ગાય શું ગાય? ધન્ય થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા. આવો સરસ મજાનો અભિનય આપણે નિહાળીએ. ધન્ય થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા. માતા
સમજમાં ન આવ્યું 90 દિવસમાં ધામ બનાવ્યું હજુ કોઈની સમજમાં ન આવ્યું 90 દિવસમાં ધામ બનાવ્યું એ મહાપાત્ર ને શક્તિ દેવી થઈ ગયા એ મહાપાત્ર ને શક્તિ દેવી થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા એ ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા હે માતા વિશ્વંભરી દર્શન થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા માતા વિશ્વંભરી દર્શન થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા ધન્ય થઈ ગયા મહાપાત્ર ધન્ય થઈ ગયા મહાપાત્રના ગુણગાન તો આપણે સૌ ગાઈ શકીએ મહાપાત્રના ગુણગાન તો આપણા પૂર્વજો ગાય છે આ દરબારના શબ્દો એ આપણા પૂર્વજો બોલે છે મહાપાત્રના ગુણગાન આપણા પૂર્વજો ગાય છે જ્યાં સુધી રસોઈ અને ભોષણ અને વ્યભિચાર વ્યસન ને વ્યભિચાર નામનું ન છૂટે ને ત્યાં સુધી માં શક્તિનો અમલ થાય આ બધાને છોડવું પડશે ત્યારે માં શક્તિને આપણે વચન અંદરનો વિષય છે રાગ વ્યસન વ્યભિચાર આ બધું જાય ત્યારે માં શક્તિને ઓળખે અને માં પાત્ર એવા અનુપ ભોગાવો છે ઇસ પહેલા અનેક યુવાનો છે કે જેને આમાંથી આત્મ માર્ગમાંથી એને છોડાવ્યા છે અને સારા માર્ગો લાવ્યા છે આજે સરસ મજાનું વ્યસન વિશે આપણે એક મિનિટ વિસ્તૃત આપશે સારું બની જયમાં વિશ્વંભરી આજે વ્યસન મુક્ત થવાનો મધુર કાર્ય યાત્રામાં એટલું જ કહીશ કે ધંધો છોડી ચાલી નીકળ્યો ખાવાને હું માવો દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો 135 તમાકુ સોપારીને કિમામ ખૂબ ન ખાઓ નાગરવેલનું પાન નહીં પણ ગોળી ખીર ના લાવો કામ ધંધામાં ચિત્ત ચોટે હોય નહીં જો માવો હથેળીમાં લઈ મસળી મેં તો ગલો ફેર ચડાવ્યો મારી પિચકારી મેં તેથી કપડે ડાઘ લાગ્યા કપડા પૈસા શરીર પકડે રાખ ભલે સમજાવો તો એ સમજી શકીશ નહીં હું રહીશ આવો ને આવો માન્યો નહીં આ મૂરખ જિંદગી ભર ખાતે રાખ્યો માવો શરીર ફસાયું માંદો પડ્યો ડોક્ટર હવે બચાવો ઓપરેશન આવે છે મોટું નાના ઝડક લાવો મિલકત ખેતર મકાન વેચ્યું થઈ ગયો છે બાવો છોકરા રડતા રડતા કહે કામને તતડાવો પાટી ચોપડા કપડા લઈ દો પપ્પા અમને ભણાવો બૈરી કહે વગર વાગે કામ જ ને ધમકાવો કહેતી રહી હું આખું જીવન છોડી દો તમે માવો ચકલા ખેતર ચડી ગયા છે થાય હવે પછતાવો મિત્રો મારા જેથી જજો સમય ના આવે આવો વ્યસનના કચરાને કાઢી દિલમાં દીપ જલાવો આ દીપ જલાવનાર મહાપાત્ર આપણી વચ્ચે જ બેઠા છે આ મહાપાત્રજીએ અસંખ્ય લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે ધન્ય હો મહાપાત્રજી આપને ધન્ય જયમાં વિશ્વંભરી આજનો દિવસ કેવો છે આજનો દિવસ કેવો છે 1 2 3 4 1 2 3 4 જેમાં વિશ્વંભરી મહાપાત્ર આ પ્રોગ્રામ નથી આ ખાલી ઉત્સવ પણ નથી આ આનંદ કરવાનો વિષય નથી આ મહોત્સવ નથી આ માં તમારી લીલા છે આ તમારી લીલા આજ સાબિત કરી બતાવ્યું છે કે સર્વ જગતમ મામયમ મહાપાત્ર તમે જે કહો છો ને કે જગત મામય છે આજે આપણને મામય બનાવી દીધા જો દૂધ પાણીમાં નાખો તો પાણી જેવું થઈ જાય પણ એ દૂધને મોરવો એમાં દહીં બનાવે એને રવાઈથી બરાબર વલોવે અને પછી જે માખણ નીકળે
એ માખણને પાંખણના પાણીના પીંડાને પાણીમાં ઘા કરો, માખણના પીંડાને એ પાણીમાં પડે. મહાપાત્ર અમારા મન તમે આવા કરી દીધા. આજે આદિ વ્યાધિ ઉપાધિ અરે સંસારની અનેક વિટંબણાઓ આવે ને તેની સામે લડવાની 12 મહિનાની તાકાત આપી અને એમાં જુનાગઢ વાળાને તો વાવણી ઉપર વરસાદ થયો. હા, ખરેખર આ બોનસ છે. અરે માનવ પરિવાર કેવો આ ઓમ અને જયભાઈ જે આમ કખડાવી નાખ્યા. તો મને એમ થયું કે માનવ પરિવાર કેવો હોય. अरे फूल हो तो गुलाब का और फूल काय का, दूध हो तो माय का और दूध काय का, राजा हो तो मेघ जैसा और राजा काय का, परिवार हो तो माय का और परिवार का. એમાં વિશ્વંભરીનો પરિવાર અત્યંત તેજસ્વી. મહાપાત્ર ખૂબ વાતો ક્યાંકથી માતાની કૃપાથી કુરુક્ષેત્રના યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા કહી અને સંજય સાંભળી. એક ટેકનોલોજી હતી. લક્ષ્મણને જરૂર પડી, હનુમાન જતી ગયા અને સંજીવની લાવ્યા. તે એક ટેકનોલોજી હતી. પણ એક ટેકનોલોજી આજે સમજવીશ તમારા પાત્ર તમારી પાસેથી. અમને સમજાવો ને. માણસ યુરોપમાં બેઠો હોય, અમેરિકામાં બેઠો હોય, રાબડા ધામમાં બેઠો હોય કે જૂનાગઢમાં બેઠો હોય, એના ઉપર આવે સમસ્યા, એને ખબર ન હોય પેલા તમારો હાથ ફૂટી જાય. એ કઈ ટેકનોલોજી? આ તમે અનુભવ કરાયો છે અમને. આ અદ્ભુત ટેકનોલોજી. મહાપાત્ર આપ મહાન છો. શંકાને કોઈ સ્થાન નથી. બોલ્યા ભગત કરી બતાવ્યું. આજે આ ગામ થાણા गालोड़ मुझे मालूम है, लेकिन मुझे कुछ कहना है. ये था જે છે થાની અમને ખબર પડી એ થાપણનો થા છે. कुछ चीज ऐसी होती है जिसको अपनी कोई कीमत नहीं होती है, लेकिन जिसके पास जाती है वो मालूमाल हो जाती है. जैसे करेंसी है, 100 की नोट, 200 की नोट, 500 की नोट, એની પોતાની કોઈ કિંમત નથી, પણ એના ઉપર લખેલું છે આઈ ગિવ 100 રૂપીસ. એ ગવર્નરની સહીની કિંમત છે. એ કાગળની કોઈ કિંમત નથી. કારણ કે પાછા ખેંચી લે તો 2,000 ની નોટોથી બાળકો રમે. એમ ઓર્ડરની કિંમત છે. એમ હણભાઈની કિંમત કઈ નથી. પણ મહાપાત્ર હણનો ન થાય. અમારા જીવનને તમે નિર્મળ બનાવી દીધું છે. સરોવર નિર્મળ ન હોય તો સરોવર ન કહેવાય. શાંત સરોવર જેવું મન 18 અક્ષરની સેના વચ્ચે પણ અર્જુનની ગીતા સમજાય. આટલી ધમાલમાં એ શાંત હતો. હવે અમને સમજાણો કે કેમ શાંત હશે. જો અમને તમે શાંત કરી શકતા હોય, એ રીંછ જેવા હિંસક અને વાનર જેવા સંચળ, આજ તે રામની સેના, એ જ મહાપાત્રની સેના, એને જો શાંત કરી શકતા હોય તો ચોક્કસ અમે નિર્માણ થયા છે. થાણા ગાલોડ. અરે ગ તો અમારા ગણેશનો ગ છે. ગ વૈકુંઠ ધામની ગાયનો ગ છે. ગ મહાપાત્રના કાર્યની ગરિમાનો ગ છે. ગ એક ગગનભેદી સ્વર છે. હે મા, હે મા, હે મા. અને લ જે છે ને આપે ને કોઈ ન લાગે. આ જીવનમાં લીલા વેર જેને જે કરવું હોય તે કરે. અમારે તો જીવી જાવ છે. હા, માં તારા નામનું જે પાગલપણું આવ્યું ને, એક દિવસ પણ યાદ આવ્યું હતું. મહાપાત્ર કૃષ્ણએ આટલી ગોપીઓને જે પ્રેમ આપ્યો, સ્પર્શ કર્યા વગરનો સ્પર્શ ચોખ્ખો ગાયના ઘી જેવો પ્રેમ એ ગોપીઓને આપ્યો. અમને ઈર્ષા થાય કે ભાગવત તો 10મો સ્કંદ વાંચીએ, 8મો, 5મો, 7મો, અમને જે જોઈએ તે જડતું જોતું. પણ જ્યારે આપ આવો છો અને જયઘોષ બોલાય છે અને હાથમાંથી કામ પડી જાય છે, ઠામ પડી જાય છે, બાળકો મુકાઈ જાય છે. મહાપાત્ર અરે ઘરમાં વાતો કરે છે મા હાથે બહેનો, તો બેનની વાત મા હાથેની પૂરી ન થાય ત્યાં સુધી ઘરવાળાને જવાબ નથી આપતી. આ જ્યારે આ આનંદ, આ ખોવાઈ જવું, આ
અદ્ભુત છે, દેદીપ્યમાન છે, અવતાર કાર્ય છે. આજે વખતે અમને આનંદ વધારે એટલા માટે છે, સમય કરતા 2 મિનિટ મોડો જાઉં છું જાણી જોઈને, કારણ કે તક એ વારંવાર મળતી નથી. પાછી ક્યારે મહાપાત્ર આવી તક આપશો સોના જેવી. ખૂબ સુંદર, ખૂબ સુંદર અહીં જે વાતાવરણ છે, જે આનંદ છે, ખરેખર તો જવાની ઈચ્છા જ નથી. બહુ સરસ. કેટલું વર્ણન કરવું, શું બોલવું. એક વિશેષ આનંદ એ છે કે કૃષ્ણ કાળની અંદર સંસ્કૃતમાં લખાયું, રામ કાળની અંદર સંસ્કૃતમાં લખાયું, અને એ બધા અવતારો થયા પછી લખાયું. મહાપાત્ર તમારી હાજરીમાં ગુજરાતીમાં લખાય છે. ત્યાં મહાપાત્ર ધન્ય થઈ ગયા. એ 7 જન્મારાઓ પણ ધન્ય થઈ ગયા. મહાપાત્ર આપ અત્યારે પણ ધન્ય છો, અને આવતી 71 પેઢીઓને પણ આમાં અનુસ્વાર કોઈ નહીં બદલી શકે એવું વિશ્વને પ્રેરણા આપવાનું કાર્ય તમે ઉપાડ્યું છે. તેથી તમે ધન્ય થઈ ગયા. કોટી કોટી વંદન. ગુજરાતી ભાષાને ગૌરવ અપાયું. અંગ્રેજીમાંથી ગુજરાતી થતું હતું, ક્યારેક હિન્દીમાંથી ગુજરાતી થતું હતું, ક્યારેક સંસ્કૃતિમાંથી ગુજરાતી થતું હતું, પણ આ પહેલી વખત ધરતી પર એવો ઇતિહાસ છે. ગુજરાતની ધરતી પર માં આવ્યા અને ગુજરાતીમાં ઇતિહાસ લખાવાનો છે. આ ગુજરાતીઓનું પણ એક અનોખું ગૌરવ છે. વિશ્વના લોકો આવી અને જ્યારે મા સામે આનંદથી એ કિલ્લોલ કરતા હશે, માં કે ઘીના ઘડા ભરેલા આવશે, કામ કરવાની તક છે, કરી લ્યો, નહીં તો વારો નહીં આવે પાછો. એના આ ટાઈમ મળે ખરો. અને આ તો છે ફર્સ્ટ ક્લાસનો ડબ્બો. આટલા લાખોની વસ્તીની અંદર અહીંયા 1000-2000 લોકો બેસીને આનંદ કરે છે, પણ મહાપાત્ર ગજવામાં એટલા રૂપિયા જોઈએ ને, આ ક્લાસની ટિકિટ લેવા માટે એટલું પુણ્ય જોઈએ ને. આપ તો ભૂલ છો. આપની નિર્ભયતા, આપની તેજસ્વીતા, આપ એવા વીર તૈયાર કરો છો, દેખાય છે. હમણાં અમુક બાળકોને જોયા અને એનો ઇતિહાસ જાણ્યો ત્યારે ખબર પડી, માં એ વીર તો તારા દીધેલા દેવના દીધેલા હોય ને, એ દેવા હોય, બીજાનું કામ નથી સાહેબ. આ કોપી ન થાય આની. શિવાજી એક વખત સમર્થ સ્વામી રામદાસના આશ્રમની અંદર શિવાજીની ઈર્ષા થઈ મિત્રોની, શિષ્યોની, અને એને કીધું કે શિવાજીને બહુ પ્રેમ કરે છે, અમારા પર થોડો ઓછો પ્રેમ છે. એક વખત સમર્થ સ્વામી રામદાસને બતાવી દેવાની ઈચ્છા થઈ અને પડી ગયા. પેટમાં દુખે છે, ખૂબ તડફડે છે. ગોટો કહેવાય, જૂના કાળમાં ગોટો કહેતા. બધા શિષ્યોનો ઢગલો વળી ગયો અને ત્યારે એક વૈદ્ય કીધું કે ગુરુજીને કાંઈ નથી થયું, એને માત્ર સિંહણનું દૂધ પાવો ને તો તરત સારા થઈ જશે. પણ જાય કોણ? સિંહણનું દૂધ લેવા માટે અડધી રાતે કોણ જાય? અને એમાં બધાને યાદ આવ્યું, અમુક માણસો અમુક સમય યાદ આવે, અને એવું બધાને યાદ આવ્યું કે જો શિવાજી હોય ને પણ હોય તો ને એમાં તબડક 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 ઘોડો આવ્યો અને શિવાજી માથે ઘોડે આવે ને બોલ્યું, શું છે? અરે ગુરુજીને પેટમાં દુખે છે, કઈ દૂધની જરૂર છે, જો સિંહણનું દૂધ લઈ આવે ને હમણાં ઉભા થઈ જાય. એમ આપો મને પાત્ર. શું? સોનાના પાત્રમાં સિંહણનું દૂધ, એ ગમે તેમાં ના લેવાય. અને પાત્ર આવ્યું એ ઘોડે. શિવાજીને ખબર હતી કઈ ગાડીમાં કેટલી સિંહણો રહે છે. આનું નામ શિવાજી સાહેબ, એવું નામ શિવાજી ન આવે. અને ગયો રાતના અંધારામાં ટમટમ સિંહોની આંખો દેખાય છે, નજીક જાય છે અને માથે હાથ મૂકવાનો પેલો માણસ ગયો છે. ગાંડી થામાં ઉભી રે, મારા ગુરુજીને તારું દૂધ પાવું છે. એ દૂધ લઈ અને પાછો આવ્યો. ગુરુજી ઊભા થઈને કીધું કે આ દૂધ મને નથી જોતું, આ તમને જરૂર છે, બતાવી. આ સિંહણનું પણ દૂધ કાઢી લાવે એવા સિંહ, એવા વીર, શિવાજી જેવા રત્નો ઘેર ઘેર દેવી સંતાનો જન્મે છે. અને એ મહાપાત્ર માં જ આપી શકે, બીજાની તાકાત નથી. એ દેવના દીધેલો બાળકો છે. શું કહું, સમાજની કરવટ બદલવા માટે નવી પેઢી તૈયાર કરે છે. 3 પેઢીઓનું કામ છે, આ એક પેઢીનું કામ નથી. મહાપાત્રને કાલે પ્રભાતની અંદર એક જગ્યાએ ફોટો પાડ્યો, એક યુવાન હિંચકા પર ફોટો પાડ્યો અને તરત જ પછી ઉઠ્યા. એ હસ્યો, મહાપાત્ર હસ્યા અને પછી એક ટકોર કરીને એ માથું વધાવી ગઈ. મહાપાત્રએ કીધું કે બધી રીતે આનંદ કરો, ખુશ રહ્યો, પણ આ બધું નિભાવજો. આ એવડે ન જાય એની કાળજી રાખજો. આ નિભાવજો.
હા મહાપાત્ર તમારી એક એક ક્રિયા છે, તમારો હાથ હલે, તમારો પગ હલે, તમારા ચહેરાનું સ્મિત અમે જ્યારે જોઈએ બધું ભૂલી જાય. હે મા, તારું મનકાતું મુખડું અમને મોહિત કરી જાય છે. તારું રૂપાળું વૈયું, તારો હેતાળો હાથ આ કરાર કડીકાળની અંદર મળે ને માર્ગ મને એકમાત્ર માર્ગ બતાવે મારા મહાપાત્ર મને. જય મા વિશ્વંભરી, જય મા વિશ્વંભરી. જે બાળકોએ ભાગ લીધો હતો ખાલી બે જ મિનિટ આ ધન્ય થાવું હોય, પામવું હોય તો ક્યાં જવું, આવા સરસ મજાના ગરબા વગોડી કરી 2 મિનિટ નિહાળીએ પછી જય ઘોષ કરી આપણા કાર્યક્રમને પૂરો કરશું. હાલો હાલો માનવો માં વિશ્વંભરીને ધામ. તો કોઈ રીતે ઓળખી શકશું? કારણ કે એની પાસે કોઈ આખી કોઈ દેખાતો છે નહીં, સાચી બની જીવન જીવે છે એને ઓળખવા હોય ને તો પોતાનો અહંકારને કાઢવો પડશે. જ્યાં અંદરનો અહંકાર લેવો ગયો ત્યાં સુધી મારા પાત્રને ઓળખી નહીં શકાય. જેમ છત્રી ખોલીને ઉભા હોય અને એ વિચારે કે મારે વરસાદમાં ભીંજાવું છે તો ગમે એટલો વરસાદ પડશે તારે મેઘ ઠંડા થઈ જાય છતાં એ ભીંજાઈ શકે નહીં, કારણ માથે છત્રી ખોલી છે. આપણે પણ ક્યાંક ને ક્યાંક આવી અહંકૃત છત્રીને ખોલીને બેઠા છીએ. એટલે આ મહાપાત્રને ઓળખવામાં આપણી ઘેર સમજ થાય છે. આ અહંકૃત છત્રીને બંધ કરી દો, ખાલી ઝરમર વરસાદ વરસે ને તો પણ આપણે ભીંજાઈ જઈશું. તો હવે આ કાર્યક્રમને પૂરો કરીએ. પૂજભાઈને કહીશ તો માનો 3 વખત જે ઘોષ કરે, જે ઘોષ પછી કોઈ બાળકનો ઉભા નહીં થાય તો પોતાની જગ્યાએ શાંતિથી બેસશે. પૂજભાઈ જય મા વિશ્વંભરી. હવે આપણે બંને ચૂંટણ 3 વાર માનો જય ઘોષ કરશું.